મમ્મી યાદો છો ગોમ જઈએ હા ગોમ જાવું હેડો કાન જમન જઈશું તો કંટારે ઘરે બેઠા બેઠા હવે ચોક જીએ તા શું કરીએ હા જઈએ ગોમ તા હેડો કના ઘરે જાવું માસી ના તાર માસી ઘેર જાવું હા હેડો તાર માસી ઘેર જઈએ ઘેર જઈએ અને ઉભો રે હું ચોપો વાંચી દઉં કઈશું સારું સારું બનાવશે ખાવાનું ને રહેશું આજનો દાડો હો શું કીધું રહેવાનું હે ને હારી તમે નિહારથી છૂટી ગયા ને હવ બસ તમે સારું શીરો ને બીરો બનાવડાવશું હો હા વગડે રે હે પા તાર માસીને તો તે કોઈ હવે નહીં સાપરું દેખાય પણ કોઈ દીદી આ જો બોલાય તો કોકર તાર માસીને તો કોકર માસી તો જ્યાં આ નેટી ચુયર નેટી આવો આ તો આયા અમે આવો માર દર્શન કે ના તો માસીને ઘેર આવો. જઈએ કે મમ્મી આવો. તે મો કો હેડો તા હે આવો તે કહો હેડો તા પોણી આલી હેડો પોણી આલી પોણી આલી રોઢાના ટેમે આયા ઓ પહાડ બે ખાટલામાં બે પોણી આલો બા પી બેટા પાણી પી પાણી ગરમ હા તો વગડે તો ગરમ જ હોય. હા ઠંડુ પાણી આલાવી અમાર ના તો ઠંડુ અમે તો ઘરો ફરીનો મેલ્યો પાણીનો તે આવું અમાર વગડે તો ગરમ હોય કે ઠંડુ હોય તરસ લાગે એટલે પી આવું ગરમ પાણી તો ના ભાવે તાન એ તાર વેરા છે આવા તાપનું તો ઠીક તો ગામમાં ઘરે પડી ગયો તે આવું ગરમ પાણી પીવડાવ્યું તે હવે ચા ના મેલશો જમવાનું કેવું તમારે જમવાનું હે? ખાવાનું હે? તે કરો આપણો આડો લોટનું પેકેટ લઈ આવો ઓલી ચા આવે ભૈયા તું ગોટન પેકેટ લઈ આવ તેલ કાકાના દુકાને ગોટન પેકેટ દે એટલે ગોટા ઝટઝટ ફટફટ બનાવી દે કેમ નહીં જા વીરા પર બેઠી તે ગોટા થોડા બનાવો ને થોડો શીરો ખાવ બેટા વગડે તો શીરા બીરા ના હોય હે આપણે હાય હાય હોય બાપા અમાર ઘરે મહેમાન ગતિ આવે તો અમે કેવું કેવું રોથીને ખવડાવીએ પણ અમાર ભાગે કળી આવડી મોટી નહીં પછી જી નહીં તો ચોઈ લાવવાનું આનો ગોટા તો ઓલો ચમચો હોય ને કઢીને બનાવી દે હે ગોટા તો તે એકલા અને ગોટા કટકી ખવાય બનાવી દે અને ગોટા મરચાં અસલ લાગે 3 વાગતાના તો એકલા ગોટા ના ખવાય મારા છોકરાને હમણાં પછી લોટા ભરવા પડે એકલા તીખાની બનાવવાના મોણ બનાવવાના અને પછી આવજો અઠવાડિયા પછી અમારે ગલકા દૂધી મરચાં ટોમેટા તુવેરો તો જેમ દિવાળી થાય એ તો દિવાળી અમારું છે પછી ના હોય તો ઠેલી ભરી જાજે તો એ તો તમારે એ ચિંતા તમારે નહીં કરવાની એ તો અમે પોકી જાહું તો થેલી ભરીને આવશું એટલે લઈ જજો એ તો અમે પ્રેમ દીકરો પોકી જાહું લેવા તે આવજો તમારે નહીં બેટા કઈ જે તમારા ગામમાં કઈ થતું હોય તો અમારે લૂંટાણ દુપા અમે તો કશું વાયું જ નહીં ના ચોરી દેશી દવા લાવજો મને સારો ભાવ પણ અમે નહીં વાયું કેમ અમે નહીં વાયું નહીં ભાઈ તો કંકોડા બંકોડા વધ લેતા આ તો પાહા પોકી જાય એવા હ નહીં અમે તો વાયું જ નહીં ને તમે વાઈ બેટા હું વાઈ તમે કશું નહીં વાઈ મઠ મગ છોકરો એ મમ્મી જેવો પણ અમે નહીં વાયું એટલે આ બધું અમે તો મગફળી વાવી મગફળી મગફળી નહીં વાય આ તો કિલો લઈ આવી જાય એવા હા પછી અમે તો ઠેલો લઈને આવી તમારે આલી જવાનું લઈ જવાનું આ તો કિલો લઈ તેમ વાતાવરણ તૈયારી કરું હોવા રોધો મારો છોકરો પૂછ્યો છે હું તે તમે ગામમાં જઈને બધું લઈ આવતા હોય તો હું ચૂલો હરગાવો ચોમાનો ચૂલો નહીં હરગા એ તો બધું વેચવું પડે પછી તાન તમારે દાણા જો ને સાપડા ને કે નહીં એમ તરકામ ચૂલો હરા કરે જો તે અમે વગડે જ રહેતા હતા ને તાન અમે ચો ગામમાં રહેતા હતા તમે અમારા ઘરે આવો તો અમે ચીવી અસલ ખવડાવીએ ઠંડુ પાણી આલીએ ઠંડુ મંગાવીએ પણ તમારે ફોન તો કરવો તો ને પેલા અમને એ તો અમારા ફોનમાં બેલેન્સ નતું તો
તો નેદવાનું કેટલું આમાં તો હજી નેદવાનું બાકી હતું. તે તો કોમ તો આખી જિંદગી હોય. પણ એ ખબર હોય એવું જોવો ને એ તો મહેમાન આવે તો બધું કરવું પડે. હોય તો અમે ઘરે નહીં હે હા ફોન કરે તમે ઘરે ગમમાં ના આવતા એ તો અમારા ફોનમાં બેલેન્સ જ થઈ રહ્યું. તો તમે પેલો ચા તો મેલીને પીએ પીવડાવી દે ચારે હું ચૂલો હરગાવ હળગાવ. લો તા ચા પી લો ચા બની ગઈ લાવ બસ બસ બેટા બનતો ના. ઠંડો કરજો મને ના પીતા ને તો વઈ જા હાય હાય પોણી જેવો ચા હા. પણ તો ચા ખોલ આટલું હતું ને આટલું દૂધ હતું તે મેં ભેગું કર્યું ખાઈ દીધું હાય હાય આવો ચા ના પીવડાવાય. તા પી લો તો હોદના ઠંડુ મંગાવશું આવો બાટલો ચા નહીં પીવો લો. આ તો આવો ચા પીવડાવાય પોણી જેવો. તો પણ દૂધ ઓછું તો શું કરીએ કે ને પણ તમારે લઈ આવાય. પણ કહું હું ગોમ બહુ આખું હા એ તો ગોમ તો હોય આખું. અમે વગડે રહેતા હતા. અમે કોક મહેમાન આવે ને તો ગોમમાં જઈને લઈ આવતા. પણ અમારે તો છોકરું ને ટોપું કરનારું તે તો તમારે હેડીને કરવું પડે એકાદા. તો ભાઈ તમે એકલા બેસી રહો આ કાગડો બોલતો નતો નથી ખબર પડતી કાગડો બોલતો હતો કે મહેમાન આવશે. કાગડો બોલતો હતો કાકડો બોલતો હતો ને તે આ ક્યાંથી હતી મહેમાન આવશે એમ ક્યાંથી હતી પણ રોટી તો નાખ્યું તું ઘરે તો પણ પછી આવતા રહ્યા વાટ જોઈ જોઈને તમે વાટ પછી જોઈ. ક્ષેત્રમાં આવતા રહ્યા કીધું હેડો વાડી મુની છે ને કે આ વાંદરાને એવું બધું વખા પાડે છે તે કીધું હું જાય ક્ષેત્રમાં થોડું મેચ છું અને પછી ઘેર આવીશું. તે અમે તીમાં વગડે જાય ડાયરેક્ટ. અમને ખબર હતી કે વગડે જ હશે. તે હવે કોક રોટવાનું કરો ને અમને તો ભૂખ લાગી હે. તમે રોતી બા તમે ગોમમાં જાઓ વધુ લઈ આવતા સુધી હું ચૂલો બુલો હળગાવું હેડો હું ગોટા બનાવવાનું પેકેટ લેતી આવી. અને મારા છોકરા હાથે વેફર લેતા આવજો. હા એક આદુ પડે કુ લાવજો 5 વાળું લાવજો હો ના હાય હાય પોચમાં 5 વાળું જ લાવજો આટલું જ હોય. 10 વાળું લાવજો. મુઠે માગે મહેમાન સરવવાના મહેમાન કહેવાય આ તો. તે હા તો 10 વાળું લાવજો હળો માગવું જ પડે ને તને. તમે કેટલું કંજૂસી કરો હો. વેફર ને વેફર કોણ લેવા જાય બાપા તો કંટાળે તાપના તડકે ઘર ભેગા થવા દો એમ કોઈને આગળ જો મળી જાય તો હું તો બેસી જઈશ. આવે ને તો તમે ખેતરમાં ઓટો મારીને આવો તમે બેહો શાંતિ હા જાઓ તાન અમે બેસીએ ઘડી. હા તમે બેહો વાત જોઈને બેહો તો હું આવું હા આવજો જલ્દી. એ હા આવી રીતના મહેમાનના મેલીને ના જતું રહેવાય. કોઈ બેટા આવતું નહીં. કોઈ આવતું નહીં બેટા. હે આ તો શિખર લેવા જ્યાં કે ચોય બીજે જતા રહ્યા. એક વારી નેદવા જતી રહી અને એક વારી ગામમાં જતી રહી. હે શું કરશું બેટા આપણે? આવું હોય જોય હે મહેમાનને એકલા મેલીને જતા રે. હે આવું શું કરવાનું? હવે શું કરશું બેટા? આપણે તો કંટાળ્યા બેહી બેહીને. કેટલું બેસવાનું? ખાધા પીધા વગર ઘરે જવાનું? હવે ઘરે જઈને પાછું રોતવું નહીં પડે આપણે? હોટલમાં ખાઈ લેશું. હોટલમાં ના ખવાય બેટા. પૈસા કેટલા થાય? પૈસા ના થાય. આપણે તો ખાવા જાય હતા. આપણે તો ખાવા જાય હતા. હડો તન બેટા હવે કોઈ આવા નહીં તો આપણે શું કરશું? ઘરે આપણા ઘરે હડો. આપણા ઘરે આવે એટલે આપણે એવું કરવાનું. કશું નહીં હાલવાનું ખાવા પીવા. આપણને તો ઠંડુ ના પાયું. જતા રે હો મહેમાન તો જતા રહ્યા વાત હું તો પેલી બેન પણ ભેગી થઈ ગઈ તે વાત જોઈ જો સારું કરી તને તમે ના આયા તે મહેમાન તો જતા રહ્યા હવે નેદવા હેડો વાતો ને રજી આવે ખરા તાકડે મહેમાન આવી જાય અને બાકી હારું હારું રોતીને આલો એમ કે એમને તો કોઈ ચૂડેલ બુડેલ વર્જેલી હશે શીખતા ને હારું હારું કોઈ આપણે નહીં ખાતે ને એમને ખવડાવી મોઢે માગે એને તો ના ચાલવાનું હોય.